સાસવદ ગામની ઘરફોડીની ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલતી પોલીસ। કરજણ તાલુકાના સાસવદ ગામમાં રહેતા મકબૂલ દાઉદ ફસલના બંધ મકાનમાં ધોળા દિવસે ચોર ઈસમો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। ઘરફોડો ઘરમાંથી તિજોરી તોડી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી પલાયન થયા હતા। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। કરજણ પોલીસ અને જિલ્લા એલસીબીએ અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા પોલીસને ઘરફોડીનો ભેદ ઉકેલવામાં મદદ મળી હતી। પોલીસે ઘરફોડીને દિવસે અંજામ આપનાર ઈસમ નામે નિહાલ ઉર્ફે નેહલ કુમાર બરોટ રહે એકતાનગર તાંદલજા વડોદરાને ઝડપી પાડી તેની પાસેથી ચોરીના રોકડ રકમ રિકવર કરી તપાસ હાથ ધરી છે। પોલીસ પૂછપરછ દરમિયાન ચોરે કરજણ કોર્ટમાં કામ અર્થે આવી પરત બપોરના સમયે સાસવદ તરફ જઈ બંધ મકાનને નિશાન બનાવવાની હકીકત સામે આવી છે। ઈસમ વિરુદ્ધ ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે। કરજણ પોલીસે ચોર ઈસમને ઝડપી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી છે।